I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. I'm Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. This YouTube channel was started from February 2020, keeping the students in mind. Here on my YouTube channel, I teach English subject, business communication, English speaking practice and spoken English and English grammar to all the students from semester 1 to 8. This YouTube channel is for the students of BA, BCom, BSc, BBA, as English is the compulsory subject. So this channel will be helpful to all the students. I am having teaching experience of more than 10 years. If you find my content useful to you, hit the like button. If you are new to my YouTube channel, then subscribe it. Press the bell icon so that you get the notifications of all my upcoming videos. If you have any queries or doubts regarding college, courses, exams, university circulars, then you can drop a message to the comment section. Dear students, I provide a link of the materials in the description of my each video. So whenever you are watching my video, go to the description and you will find a link of download the file link, and you can click on it and you will get the material on your phone. So you can print it and you can read it while exam. So enjoy learning English online. તો વિદ્યાર્થીઓ, આજે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાતની અંદર આવેલી છે. તો એ યુનિવર્સિટીની અંદર ક્લર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ બહાર પડી છે. તો એની એપ્લિકેશન્સ કઈ રીતે કરવાની છે, ક્વોલિફિકેશન શું માગેલું છે, કેટેગરી વાઇઝ વયમર્યાદા શું રહેશે, અને પરીક્ષાની અંદર કયા કયા ટોપિક્સ પૂછાશે, અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે, તો આ બધી જ માહિતી આપણા વિડીયોની અંદર જોવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન બહાર પડેલું છે, જે 26/9/2025નું છે. રજિસ્ટ્રાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર invites online applications in the prescribed form for the post of junior clerk cum typist to be filled up in accordance with the approval of the Government of Gujarat Education Department and the various provision under the Gujarat Public Universities Act 2023 and Gujarat Public University Uniform Status 2024. તો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની ઓનલાઈન એપ્લિકેશન્સ મગાવવામાં આવી છે. હવે ઓનલાઈન એપ્લિકેશન્સની સ્ટાર્ટિંગ અને સબમિશન ડેટ્સ કઈ છે, તો ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન્સ 1 ઓક્ટોબર 2025, એટલે કે 1 ઓક્ટોબર 2025થી તમારે ઓનલાઈન એપ્લિકેશન્સ ભરવાનું શરૂ કરવાનું છે. અને લાસ્ટ ડેટ છે ઓનલાઈન એપ્લિકેશન સબમિશનની, એ છે 25/10/2025, એટલે કે 1/10/2025થી તમારે 25/10/2025 વચ્ચે ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાની છે. 25/10/2025ના રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી દેવાની છે. પ્રોસેસિંગ ફીઝની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1000 રૂપિયા ફીસ છે, જે નોન રિફંડેબલ છે, તમને પાછી નહીં મળે. આ તમારી ઓનલાઈન એપ્લિકેશન્સની ફી છે. અને બાકીની SC, ST, OBC, EWS કે અધર કેટેગરીઝ માટે 450 એટલે કે 450 ફીસ રાખેલી છે. હવે કેટેગરી વાઇઝ આપણે પોસ્ટ જોઈ લઈએ. તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ ફિક્સ પે 26,000 ફોર ફર્સ્ટ 5 years. તમને પહેલાં 5 વર્ષ, જો તમે એક્ઝામ અને ઇન્ટરવ્યૂની અંદર સિલેક્ટ થઈ જાઓ છો તો તમને પહેલાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પે માટે મળશે. અને ત્યાર પછી તમારું બેઝિક જે છે એ 19,900થી 63,200 સુધીનો રહેશે. તો આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટેની જે પોસ્ટ છે એમાં SC કેટેગરીની 2 જગ્યાઓ છે, ST કેટેગરીની 4 જગ્યાઓ છે, ACBC એટલે કે OBC કેટેગરીની 5 જગ્યા છે, EWS કેટેગરીની 1 જગ્યા છે, અને જનરલ કેટેગરીની 6 જગ્યા છે. તો ટોટલ 18 પોસ્ટ ઉપર આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ ભરાવાની છે. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ કે ક્વોલિફિકેશન શું માગેલું છે. તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે તમારે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% હોય અને તમે 10મા અને 12મામાં ઇંગ્લિશ વિષય સાથે તમે પાસ કરેલું હોય તો તમે આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે અપ્લાય કરી શકો છો. તો તમારે 10મા કે 12માની અંદર કોઈ પણ એકમાં જો ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો હોય અને પ્લસ તમને ગ્રેજ્યુએશનમાં 50% અથવા 50% કરતાં વધારે હોય તો તમે આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં અપ્લાય કરી શકશો. એજ લિમિટની વાત કરીએ તો બિલો 35 યર્સ. આ 35 યર્સ છે જનરલ કેટેગરી માટે છે. અને બાકી SC, ST, OBC અને માજી સૈનિક એટલે કે જે લોકો સોલ્જર્સના બાળકો છે, મિલિટરીમાં જે લોકોના ફાધર હતા, એ લોકો માટે બીજી ઘણી છૂટછાટ છે જે આપણે આગળ વિડીયોમાં જોવાના છે.
હવે ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાની સામાન્ય સૂચનાઓ પણ ખૂબ મહત્ત્વની છે અને શું શરતો એ લોકોએ મૂકેલી છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો જોઈ લઈએ છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચવી જરૂરી છે. તો જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાના છે એમણે આ માહિતી ખાસ વાંચવી જરૂરી છે. ભરતી પ્રક્રિયા સંબંધેથી તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ, તો અહીંયા યુનિવર્સિટીની વેબસાઇટ આપેલી છે www.spuvvn.edu/ પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ અચૂક જોતા રહેવું. તો ભરતી પ્રક્રિયા સંબંધની બધી જ સૂચનાઓ આ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો એ વેબસાઇટ પર તમારે જોતા રહેવું. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાના નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અંગેની તમામ બાબતોમાં લાયકાત ધરાવે છે કે કેમ તે અંગેની ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાની રહેશે. તો જ્યારે પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે આ વિડીયો ખાસ જોઈ લેવો, કેમ કે એમાં તમારી શૈક્ષણિક લાયકાત શું જોઈશે, અનુભવ અને પ્લસ બાકીની જે કોઈ પણ લાયકાત જે ધરાવે છે કે નહીં એની ખાતરી કર્યા બાદ જ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ઓનલાઈન એપ્લિકેશન્સ કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતની વિગતો સંપૂર્ણ તકેદારી રાખીને ભરવાની રહેશે. જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અને અન્ય લાયકાત જે પણ તમે બતાવો છો એ તમારે ખાસ ધ્યાન રાખીને ભરવાની છે. કોઈ માહિતીમાં ભૂલ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી જણાશે તો તમારી એપ્લિકેશન રદ થવાના પણ ચાન્સીસ છે. ઓનલાઈન અરજીપત્રક તેમજ જરૂરી પ્રમાણપત્રો જે તે ઉમેદવારે પોતાની પાસે જ રાખવાના રહેશે. એકવાર તમે ઓનલાઈન એપ્લિકેશન કરી દો છો, પીડીએફને ડાઉનલોડ કરી લ્યો છો, એની પ્રિન્ટ કરાવી લ્યો છો, એ ડોક્યુમેન્ટ્સ તમારે તમારી પાસે રાખવાના છે. અત્યારે યુનિવર્સિટીને સબમિટ નથી કરવાના. તમે એક્ઝામ પાસ કરી લેશો અને પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે ત્યારે તમારા શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ અને જરૂરી પ્રમાણપત્રો છે એ તમને જ્યારે રૂબરૂ બોલાવે ત્યારે લઈ જવાના છે. અત્યારે તમારે યુનિવર્સિટીમાં મોકલવાના નથી. એકથી વધુ સંવર્ગ માટે અરજી કરવાની આવશ્યકતાઓ જણાય તો દરેક જગ્યાઓ માટે અલગથી અરજી કરવાની રહેશે. તમને એવું લાગે છે કે મારે અનામત કેટેગરી માટે પણ અપ્લાય કરી શકું છું અને હું જનરલ કેટેગરી માટે પણ અપ્લાય કરી શકું છું, તો તમારે બંનેની એપ્લિકેશન્સ અલગ કરવાની રહેશે. એક એપ્લિકેશનમાં તમે બંને ઓપ્શન ટિક નહીં કરી શકો. ઉમેદવારે દરેક કેટેગરી અંતર્ગત અલગ અલગ અરજી નિયત સમય મર્યાદામાં અને ઓનલાઈન કરવાની રહેશે તથા દરેક જગ્યા માટે અલગથી ફી ભરવાની રહેશે. તમે કોઈ બે કેટેગરી માટે અરજી કરો છો તો બંને કેટેગરી માટેની ઓનલાઈન એપ્લિકેશન્સ અલગ અલગ કરવાની રહેશે અને બંનેની ફીસ અલગ અલગ ભરવાની રહેશે. ફક્ત ભારતીય નાગરિકત્વ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. તમે ઇન્ડિયન સિટીઝન્સ છો તો જ તમે ઓનલાઈન એપ્લિકેશન્સ કરી શકશો. ઉમેદવાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તમને આ 3 લેંગ્વેજમાં સારી એવી પકડ હોય તો જ તમે ઓનલાઈન એપ્લિકેશન્સ કરી શકશો. અરજી માટેની ભરેલી પ્રોસેસ્ડ ફી રિફંડ મળવાપાત્ર નથી. તમે જે કેટેગરીમાં આવો છો, જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ₹1000 ફી ભરવાની છે અને બાકીની કોઈ પણ કેટેગરીમાં આવો તો ₹450 ફી ભરવાની છે. એ તમને રિટર્ન મળશે નહીં. એટલે તમે એક વખત ભરી દેશો પછી તમે એક્ઝામમાં પાસ થાવ કે ફેલ થાવ એ રિફંડેબલ નથી. જાહેરાતમાં દર્શાવેલ નિયત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અને અન્ય જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે તમે જે તમારી શૈક્ષણિક લાયકાત અથવા તો જાતિનું પ્રમાણપત્ર અથવા તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અથવા તો તમારી દિવ્યાંગતાનું સર્ટિફિકેટ એ તમે ઓનલાઈન એપ્લિકેશન્સ કરો છો એ જ મહિનાનું અથવા તો એ જ 1-2 મહિનાની અંદરનું હોવું જોઈએ. ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા જણાવવામાં આવે ત્યારે સરકાર માન્ય બોર્ડ, યુનિવર્સિટી કે સંસ્થાના ગુણપત્રક અને જરૂરી પ્રમાણપત્રોની અસલ અને સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. જ્યારે તમે એક્ઝામમાં પાસ થઈ જાઓ છો અને તમને ઇન્ટરવ્યૂની અંદર તમે સિલેક્ટ થઈ ગયા છો અને પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમે 10th અને 12th લેવલ અને પ્લસ તમારું યુનિવર્સિટીનું ટીવાયની જે માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ્સ અને તમે જે પણ ઝેરોક્સ લઈ જાઓ છો તો એમાં તમારે સ્વપ્રમાણિત તમારી નકલો રજૂ કરવાની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારે સરકારશ્રીના વખતોવખતના સીસીસી અને સીસીસી પ્લસ કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સની પરીક્ષા અંગે જે નિયમો નિયત કરેલા છે તે મુજબ સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે પસંદગી પામે છે, સિલેક્ટ થાય છે, એ લોકોને સીસીસી કે સીસીસી પ્લસ બેમાંથી જે એક્ઝામ તમને લોકોને આપવાની કે એ તમને સમયગાળો જે આપવામાં આવે એ સમયગાળા દરમિયાન તમારે પાસ કરવાની રહેશે અને સરકારશ્રીના જે માન્ય જે કેન્દ્રો છે એ પરથી જ પાસ કરવાની રહેશે.
સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના તારીખ 18/3/2005ના ઠરાવ ક્રમાંક થી દાખલ કરવામાં આવેલી નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે. હવે જે આ ઓનલાઈન એપ્લિકેશન્સ કરે છે, જે લોકો સિલેક્ટ થાય છે, એ લોકોને જોબ માટે નવી પેન્શન યોજના છે લાગુ પડશે. જૂની પેન્શન યોજના લાગુ પડશે નહીં. સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની આરટીઆઈ એક્ટ હેઠળની માહિતી માંગતી કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તમે આરટીઆઈ કરીને કોઈપણ માહિતી અધિકારી પાસે માગી નહીં શકો અને આવી કોઈપણ એપ્લિકેશન્સ આવશે તો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર કે યુનિવર્સિટી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલા નિયમો અરજદારોને લાગુ પડશે. રાજ્ય સરકાર કે યુનિવર્સિટી દ્વારા જે પણ નિયમો તમારી રિક્રુટમેન્ટ માટે બહાર પાડવામાં આવશે એ તમારે ફોલો કરવાના રહેશે. પસંદગી પામનાર ઉમેદવારને યુનિવર્સિટી જે કોઈ પણ વધારાની જવાબદારી સોંપે, કોઈ પણ વિભાગમાં સોંપશે તે જ નિભાવવાની રહેશે. નેક્સ્ટ છે ઉમેદવારના નામમાં અટકમાં જો કોઈ તફાવત હોય અથવા તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા લાગુ પડતું અન્ય જે અંગે જરૂરી દસ્તાવેજ પુરાવા અરજી સાથે અચૂક મેળવવાના રહેશે. તમારા નામની અંદર, અટકની અંદર અથવા તો તમારા ડોક્યુમેન્ટ સાથે જો મેચ ન થતું હોય તો એ જે તમે ચેન્જીસ કરાવ્યા છે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ, કોઈ લેડી છે, એના મેરેજ થયા છે, તો મેરેજ પછી એની અટક અથવા તો એના પપ્પાના નામને બદલે હસબન્ડનું નામ લાગતું હોય છે, તો એ જે પણ તમે ચેન્જીસ કર્યા છે તો એના પુરાવા તમારે રજૂ કરવાના રહેશે જ્યારે પણ તમે ઓનલાઈન એપ્લિકેશન્સ કરો છો ત્યારે. ઉમેદવાર પોતે મેરિટ યાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધિત જગ્યા પર નિમણૂક મેળવવાનો દાવો કરવાને હકદાર રહેશે નહીં. નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે જાહેર સેવા, સારું તે મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967થી ધરાવેલ નિયમો અનુસાર યોગ્ય જણાતો નથી, તો જે તે તબક્કે આવા ઉમેદવાર તેની નિમણૂક રદ કરી પડતો મૂકી શકાશે. નિમણૂક બાબતે યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે. હવે જે વિદ્યાર્થી આ પોસ્ટ માટે સિલેક્ટ થયો છે, પણ જે નિમણૂક કરનાર સત્તાધિકારીઓને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એની લાયકાત પ્રમાણે આ પોસ્ટ માટે યોગ્ય નથી, તો કોઈ પણ સમયે તમારી ઉમેદવારી રદ કરી શકશે અને આ નિમણૂક બાબતે યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે. ઉમેદવારોએ યુનિવર્સિટી તરફથી લેખિત કે ઓનલાઈન પરીક્ષા, રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે ત્યારે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. હવે જે ઉમેદવારોને યુનિવર્સિટી તરફથી ઓનલાઈન જે એપ્લિકેશન કરી છે એની પરીક્ષા લેખિત કે પછી ઓનલાઈન હોય અથવા તો રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે તમારે સ્વખર્ચે આવવાનું રહેશે, તમારે પોતાના ખર્ચે આવવાનું રહેશે. એનું આવવા જવાનું કોઈ પણ ચાર્જ છે યુનિવર્સિટી ચૂકવશે નહીં. ઉપરોક્ત તમામ જગ્યાઓ રાજ્ય સરકારશ્રી યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ અને વખતોવખતની સૂચનાઓ તેમજ નિયમ અનુસાર ભરવાપાત્ર થશે. આ જે જગ્યાઓ જે છે રાજ્ય સરકાર અને યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જે પણ એ લોકોએ નિયમ નક્કી કર્યા છે, જે સૂચના આપેલી છે એ પ્રમાણે એ લોકો ભરતી કરવાના છે. લેખિત ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની તમામ સૂચનાઓ ઉમેદવારના અરજીપત્રકમાં દર્શાવેલ મોબાઈલ નંબર, ઈમેલ પર આપવામાં આવશે. તો તમે જે ઓનલાઈન એપ્લિકેશન્સ કરો છો એમાં તમારું ઈમેલ આઈડી અને પ્લસ તમારો મોબાઈલ નંબર જે ચાલુ છે, જેના મેસેજીસ તમને આવે છે, જેનો પાસવર્ડ તમને યાદ છે ઈમેલનો, અને પ્લસ જે મોબાઈલ નંબર તમે ચેન્જ નથી કરતા અને તમારો પરમનન્ટ નંબર છે એ જ મૂકજો. કેમ કે જે પણ ઇન્ફોર્મેશન યુનિવર્સિટી તરફથી આ એપ્લિકેશન બાબતે આવશે તો એ તમને ઈમેલ અને ફોન નંબર દ્વારા જાણ કરવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર, ઈમેલ અવશ્ય દર્શાવવો. પ્રક્રિયા પૂર્ણ થયાથી નંબર અને ઈમેલ જાળવી રાખવો જરૂરી છે. મોબાઈલ નંબર બદલવા અથવા બંધ થઈ જવાને કારણે ઉમેદવારને એસએમએસની સૂચના ના મળે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે. હવે તમે ઓનલાઈન એપ્લિકેશન્સ કરો છો ત્યાર પછી જ્યારે એક્ઝામ આવે અથવા તો ઇન્ટરવ્યૂ આવે એ દરમિયાન તમારું ઈમેલ આઈડી જે છે એ પાસવર્ડ ભૂલી જાઓ છો, બંધ થઈ ગયું છે અથવા તો તમારો મોબાઈલ નંબર તમે ચેન્જ કરી નાખો છો અને તમને સૂચનાઓ નથી મળતી, તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. એટલે તમે જે ઈમેલ આઈડી યુઝ કરો છો, જે ચાલુ છે, અને જે મોબાઈલ નંબર તમે વારંવાર બદલતા નથી, એ જ મોબાઈલ નંબર અને એ જ ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાનું રહેશે. જાહેરાત ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાઓ કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા જણાય તેવા સંજોગોમાં આ અંગેનો યુનિવર્સિટીને સંપૂર્ણ હક્ક અને અધિકાર રહેશે. આ જાહેરાતમાં ભરતી પ્રક્રિયામાં કેટેગરી વાઇઝ જે ઉમેદવારો જે લાયકાત ધરાવતા નથી તો એમને રદ કરવાનો સંપૂર્ણ હક્ક અને અધિકાર યુનિવર્સિટીનો રહેશે. ન્યાયિક કાર્યવાહી માટે ન્યાયિક ક્ષેત્ર આણંદ પૂરતું મર્યાદિત રહેશે. કોઈ પણ મેટર થઈ છે અને ક્યારેય પણ કોર્ટ મેટર થઈ છે તો એ જે જજમેન્ટ છે એ આણંદ જિલ્લા પૂરતું જ રહેશે.
ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો અપલોડ કરે છે તે પાસપોર્ટ સાઇઝના ફોટાની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને જાહેરાત સંવર્ગની સમગ્ર ભરતી પ્રક્રિયામાં તે જ ફોટોની કોપીનો ઉપયોગ કરવાનો રહેશે, જેમ કે હાજરીપત્રકમાં લગાવો તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે તે જ ફોટોકોપી રજૂ કરવાની રહેશે. ઉમેદવારે આવો ફોટો તાજેતરમાં પડાવેલો હોવો જરૂરી છે, જેથી ભરતી નિમણૂકના વિવિધ તબક્કે ઓળખ પ્રસ્થાપિત કરવામાં કોઈ પણ મુશ્કેલી ન અનુભવાય. હવે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, તમે જે ફોટો અપલોડ કરો છો એની 5 થી 7 કોપી તમારી પાસે રાખજો. રિસેન્ટલી તમારો ફોટો પડાવેલો હોવો જોઈએ. મીન્સ કે તમે અત્યારે ટીવાય પાસ કર્યું છે અને તમે ટીવાય દરમિયાન પડાવેલો હોય તો ચાલે. પણ તમે 10મા અને 12માનો ફોટો જેમાં તમે પોતે તમારી આઈડેન્ટિટી અત્યારે તમે જેવા છો એવા નથી દેખાતા, તો આવો ફોટો નહીં ચાલે. બીજું કે તમે જે ફોટો અત્યારે ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરો છો એવો જ ફોટો તમારે જ્યારે ઓનલાઈન તમારી એપ્લિકેશન સબમિટ થયા પછી તમને એક્ઝામ માટે બોલાવવામાં આવે અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે, તો તમારે સેમ ફોટો જ દરેક જગ્યાએ આપવાનો રહેશે. તો તમે જે ફોટો અપલોડ કરો છો એની 5 થી 7 કોપી તમે સાથે રાખજો.